નમસ્કાર સર્વ વિદ્યાર્થી મિત્રોને, આપ સર્વેનું સ્વાગત છે આજના વિડીયો લેક્ચરમાં. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપણે પાઠ નંબર 8 સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 8 કુદરતી સંસાધનો જોઈ રહ્યા છીએ. એમાંનો આ પાઠનો છેલ્લો વિડીયો લેક્ચર છે, જેમાં આજે આપણે બે મહત્ત્વના મુદ્દા જોવાના છીએ. એમાંનું પહેલું મુદ્દો એ છે જમીન ધોવાણ અને બીજો છે ભૂમિ સંરક્ષણ. એના વિશેની આપણે આ વિડીયો લેક્ચરમાં માહિતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી વખત ન્યૂઝપેપરોમાં સમાચારોમાં સાંભળતા હોઈએ છીએ કે જે તે પ્રદેશમાં જમીન ધોવાણને કારણે ઘણું બધું ખેડૂતોને નુકસાન વહેંચવું પડ્યું છે. અથવા તો ઘણી વખત આપણે એ પણ જોતા હોઈએ છીએ કે પર્વતીય રાજ્યો છે, મોટાભાગે આપણે જોઈએ ઉત્તરાખંડ છે, 7 સિસ્ટર એટલે કે 7 રાજ્યો છે, ત્યાં પર્વતીય ક્ષેત્ર વધારે હોવાથી એટલે ત્યાં એ પર્વતોમાંથી રોડ રસ્તાઓ છે એ નીકળતા હોય ને ત્યારે ક્યારેક વરસાદી માહોલને કારણે પર્વતીય જમીન છે એ ખસી જાય છે. તો એ શું છે? એક પ્રકારનું જમીનનું ધોવાણ જ છે. તો હવે આપણે જમીન ધોવાણનો ખ્યાલ તો આપણે એક પ્રકારે સમજીએ છીએ, પણ ખરેખરની વ્યાખ્યા શું છે જમીન ધોવાણની, એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને કઈ રીતે આપણે જમીન ધોવાણ છે એને અટકાવી શકીએ છીએ અને એ કેટલા નુકસાનકારક છે જોઈએ. તો ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. હવે વિદ્યાર્થી મિત્રો, ધારી લઈએ આપણે ખ્યાલ છે કે પર્વત છે, તો પર્વત છે એમાં નાના નાના માટીના કણો હોય છે. એ ક્યાંક ને ક્યાંક પવનને કારણે અથવા તો વરસાદને કારણે શું થાય છે, એ પર્વતના કણો છે એ નીચે વહી જાય છે. એટલે એક પ્રકારનું શું થયું? જમીનનું ધોવાણ થયું. અથવા તો ખૂબ જ અતિ ભારે વરસાદને કારણે ખેડૂત છે એ એના ખેતરમાં છે વિવિધ પ્રકારના અતિશય પાણી ભરાવાને કારણે એ પાણી છે એ જમીનના કણોને પણ પોતાની સાથે છે એ લેતી જાય છે. તો એ શું છે? તો એક પ્રકારનું ધોવાણ છે. તો ધોવાણની ચોક્કસ વ્યાખ્યા શું છે? તો કે જમીનના કણોનું વહેતી હવા કે પાણી દ્વારા, વહેતી ગતિશીલ હવા એટલે કે વહેતી હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત કરવું. ઓકે જ્યારે મિત્રો, આગળ વધીએ તો કે અન્ય રીતે કહીએ તો કે ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું. હવે જ્યારે મિત્રો ધોવાણ છે ને એ કુદરતી જ હોય છે, ક્યારે પણ માનવ સર્જિત હોતું નથી. માણસ શું પર્વત ઉપર જઈને પાણીના ટેન્કરો નાખી શકે? ન થાય, એ વસ્તુ અશક્ય છે. બરાબર? એટલે કે જમીનના જે ઉપરના કણો છે એ કુદરતી બળ, અને કુદરતી બળ શું છે? તો કે વરસાદ, બરાબર છે, પવન, આ બધા કુદરતી બળો છે. આ કુદરતી બળોને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ એના કણ છે જમીનના એ સ્થળાંતરિત થાય એટલે આપણે એને ધોવાણ છે એવું કહી શકીએ છીએ. હવે એની આગળ વધીએ તો કે તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે. જે તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. હવે આપણે ખ્યાલ છે કે જમીનનું નિર્માણ છે એ કાંઈ 1-2 વર્ષમાં થઈ શકતું નથી. હજારો વર્ષો લાગ્યા હોય છે જમીનનું નિર્માણ થવામાં. અને એ જમીનનું નિર્માણમાં માત્ર ને માત્ર થોડાક જ ટાઈમમાં એટલે કે વરસાદ અને પવનને કારણે જો જમીનનું ઉપલું પડ છે એ ધોવાઈ જાય, ધોવાણ થઈ જાય, તો એ જમીનને ફરીથી નિર્માણ કરવું ખૂબ જ અશક્ય હોય છે. એટલે જમીનનું ધોવાણ છે એ ક્યાંક ને ક્યાંક ખેતી માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. એ ખેડૂત માટે ખૂબ જ અત્યંત આર્થિક પરિસ્થિતિ છે એ નબળી બનાવવાનો પ્રયત્ન કરે છે. આગળ વધે કે આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. આપને ખ્યાલ છે કે જમીન છે એ, હું તમને અહીં દેખાડું, જમીન છે એ વિવિધ પ્રકારના પડોથી બનેલી છે. આપણે સૌથી પહેલાં ઉપલું પડ જોઈએ. એટલે ઉપલું પડ એટલે કે આપણું જે આ જમીન છે, બરાબર, જે પોચું પડ છે એ આપણું જમીનનું પડ છે. બરાબર? એના પછી આગળ જઈએ તો એની નીચે પથ્થરોનું પડ આવે છે, બરાબર, કે જે ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ જ પડમાં મોટાભાગના ખનિજો છે એ મળી આવે છે. કોલસો છે,
બરાબર છે, હીરાઓ છે વગેરે વગેરે, જે એક પ્રકારે કુદરતી રીતના મળી આવતા સંસાધનો છે એ આ બીજા સ્તરમાંથી આપણે મળી આવે છે. એટલે આ પહેલું સ્તર છે એ ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે અને આને ધોવાણ થાય એ પહેલાં આપણે એને અટકાવવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, ધોવાણ છે એના વિશેની તમે માહિતી મેળવી ગયા. હવે એને કઈ રીતે અટકાવી શકાય છે? અહીંયા જો આપણે ચિત્ર આપ્યા છે એના ઉપરથી ખ્યાલ આવે છે કઈ રીતના જમીન ધોવાણ છે એ નુકસાનકારક છે. જો આ એક પ્રકારની જમીન જ હતી, આખી જમીન જ હતી, પણ વચ્ચે વચ્ચે જુઓ જમીનને કારણે શું થઈ ગયું, ખાડાઓ પડી ગયા, એની જે માટી હતી એ સરકીને ક્યાંક વહી ગઈ. એટલે આ શું દેખાડે છે? ધોવાણ. પછી જો અહીંયા જાવી સ્લાઇડો બની ગઈ, આ શું છે? એક પ્રકારે જમીનનું ધોવાણ છે. એટલે કે માટીના જે કણ ત્યાં હતા એ વરસાદ અથવા તો પવનને કારણે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી ગયા. હવે ચાલો જમીનના ધોવાણને અટકાવવાના ઉપાયો જોઈએ. તો કે સૌથી પહેલી બાબત તો એ કે જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. બરાબર છે, ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી એટલે કે ચરાણ પ્રવૃત્તિ એટલે કે આપણે જ્યાં ત્યાં ખેડૂતો અથવા તો જ્યાં ત્યાં આપણે માલધારી લોકો છે એ પોતાના પશુઓને છે એ ચરાવે છે એ વસ્તુ થવી જોઈએ નહીં. બરાબર છે, એક પ્રકારે એક ચોક્કસ જગ્યા રાખવી જોઈએ જેને આપણે ગોચર જમીન કહીએ છીએ. એ ગોચર જમીન છે એના માટે એ સ્પેશિયલ છે કે ખેડૂતો છે અથવા તો માલધારી લોકો છે પોતાના પશુઓને ત્યાં ચરાવી શકે છે, પણ ગમે ત્યાં છે એ ચરાવવાની પ્રક્રિયા છે એ બંધ કરવી જોઈએ. પછી છે ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચીય રેખી પગથિયાની તરાહથી વાવેતર કરવું. હવે સમોચ્ચીય એટલે કે સમાન પગથિયાની તરાહથી વાવેતર કરવું. હું તમને અહીંયા થોડુંક ચિત્ર દોરીને સ્પષ્ટ કરાવું. હવે ધારી લ્યો કે આ એ આપણું પહાડ છે. હવે પહાડ ઉપર આપણે ધારી લ્યો કે ખેતી કરવાની થાય તો આપણે શું કરવાનું? તો કે અહીંયા આપણે એ રીતના પગથિયા પ્રકારના બનાવી દેવાના. બરાબર છે, એટલે અહીંથી આટલું આપણે કાઢી નાખશું. એટલે વરસાદ આવશે તો એ વરસાદ અહીંથી જે જમીનના ઉપરના કણ લઈને આવશે એ આ પગથિયા સુધીમાં આવશે. ત્યાંથી થોડા ઘણા પાણી વહીને આ પગથિયે આવશે, ત્યાંથી વહીને અહીંયા આવશે. એટલે કે જમીનનું ધોવાણ છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં થશે. આપણે ઘણી વખત ચિત્રોમાં અથવા તો ફિલ્મોમાં જોતા હોઈએ છીએ કે અસમમાં છે એક પ્રકારના ચાના જે બગીચાઓ આવ્યા હોય છે એ કઈ રીતના આવ્યા છે? આ રીતે. એટલે કે પગથિયાઓ બનાવી દેવાના. ઢોળાવવાળી જે જમીન હોય, એટલે કે ઢોળાવવાળી જમીન ક્યાં જોવા મળે? તો મોટાભાગે પર્વતીય પ્રદેશો હોય ત્યાં આપણે આ રીતે પગથિયાની પદ્ધતિથી આપણે વાવેતર કરવું જોઈએ જેથી જમીનનું ધોવાણ છે એ અટકી શકે છે. પછી છે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. પડતર પડેલી જમીનમાં જો આપણે વૃક્ષોનું વાવેતર નહીં કરીએ તો જમીનમાં બાવેડા અથવા તો થોરડી એવા વૃક્ષો છે કે જે બિનઉપયોગી છે એ ઉગી જશે. એટલે આપણે પડતર જમીન કે જે કશી કંઈ ઉપયોગમાં નથી આવતી, જમીનમાં કશું કંઈ ઉગી શકે એવું નથી, તો આપણે પાક નથી લઈ શકાતો પણ કોઈ પણ વૃક્ષો વાવીને એને આપણે ફળદ્રુપ બનાવવાના પ્રયત્ન કરવા જોઈએ. પછી જે પાણીના વહેડા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા. વહેડા પડવા એટલે શું? એક પ્રકારે જ્યાંથી પાણી વહેતું હોય ત્યાં આપણે આડસ અથવા તો એક બંધ બાંધી દેવો જોઈએ જેથી એ વહેડામાંથી વહીને જતી જમીન છે એ ત્યાં અટકાઈ જાય અને પાણી વહી ગયા બાદ ત્યાં ને ત્યાં માટી છે એ રહી જાય, જેથી ફરીથી ખેડૂત અથવા તો આપણે છે એ માટીને ફરીથી આપણી પુનઃ જગ્યાએ રાખી દઈએ. અને છેલ્લું છે કે પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે ખેડ કરવી એટલે શું? તમને અહીંયા એક વસ્તુ તમને સમજાવું. ધારી લ્યો કે આ આપણું ખેતર છે. બરાબર, આ આપણું ખેતર છે. તો ખેતરમાં ધારી લ્યો કે વરસાદ થશે તો વરસાદના પાણીને લીધે ગમે ત્યાં પાણી છે એ વહીને જવાનું જ છે અને પાણી છે એ જાશે અથવા તો વહેશે તો પોતાની સાથે ક્યાંક ને ક્યાંક જમીનના કણો લેતા જશે એટલે જમીનનું ધોવાણ થશે. પણ આપણે કરવાનું શું? હવે આપણે કરવાનું શું? તો કે ઊંડી ખેડ બનાવી દેવી. બરાબર વિદ્યાર્થી મિત્રો? શું કરી નાખવાની? ઊંડી ખેડ બનાવી દેવી. એટલે કઈ રીતના? એટલે કે જમીન છે આપણી ખેતી કરવાની જે જમીન છે તેની ચારે બાજુ આપણે એક અહીંયા ઊંડી ખેડ બનાવી દેવાની.
ઊંડી ખેડ બનાવી દેવાની. હવે શું થશે કે હવે જો વરસાદ થશે તો પાણી છે એના ઢોળાવ અથવા તો પાણી જે વરસે એ ક્યાં જશે તો કે ઊંડી ખેડમાં જશે એટલે તરત એની પાણીની સાથે જે જમીનના કણો ગયા હતા એ શું થશે, એ આ ખેડમાં સમાઈ જશે અને પાણી છે ઉપરથી વહી જશે. એટલે આમ ઊંડી ખેડ છે એ ખેતરમાં બનાવવી જોઈએ. બરાબર છે મિત્રો. તો આ આપણે જમીન ધોવાણના અટકાવવાના ઉપાયો જોયા. જો અહીંયા જોઈ શકીએ છીએ આ એક પ્રકારનું ધોવાણ જ છે. આ જમીન આખું સંપૂર્ણ હતી, બરાબર છે, આપણે એને આડબંધ બનાવી દેવામાં આવી છે. ચાલો છે મિત્રો, હવે આપણે જોઈએ ભૂમિ સંરક્ષણ. આ પાઠનો છેલ્લો ટોપિક જોવા જઈએ તો કે ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. હવે આપણે ધોવાણ તો અટકાવી દઈએ પણ એની ગુણવત્તા જળવાઈ રહે એનો અર્થ એટલે કે ભૂમિનું સંરક્ષણ. આગળ વધીએ તો કે જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. વિદ્યાર્થી મિત્રો, જમીન સંરક્ષણ એટલે શું તો કે માટીના જે કણો છે એ નાના કણો ભેગા મળીને આખી જમીનનું નિર્માણ કરે છે. એટલે માટીના કણો એક સ્થળેથી બીજા સ્થળે જો વહ્યા કરશે તે યોગ્ય જમીનનું બંધારણ ઘડી શકશે નહીં. એટલે માટીના કણો પોતાની મૂળ જગ્યાએ જ રહે એટલે આપણે જમીન છે એ યોગ્ય બની શકે. તો આ પ્રક્રિયાને આપણે ભૂમિ સંરક્ષણ કે જમીન સંરક્ષણ કહીએ છીએ. દુનિયામાં વહેતી જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવતા હોય છે. હવે જુઓ, સપાટી પરથી વહેતું પાણી ઢોળાવ પરથી ઝડપથી વહે છે. હવે જો આ ધાર્યું કે પહાડ છે આપણો, બરાબર, આ પહાડ છે તો પહાડ ઉપર વરસાદ થશે તો એમાં કોઈ પણ પ્રકારનું જો કંઈ આડસ અથવા તો સમોચ્ચ રેખાવાળું કંઈ પગથિયાં આપણે નહીં બનાવેલા હોય તો પાણી ફટોફટ વહી જશે, તરત જ વહી જશે અને એનાથી શું થશે, માટીના કણો છે એ નીચે આવી પડશે. બરાબર. હવે થાય શું, જો આ રીતે ઝડપથી વહેતું પાણી જમીનમાં ખૂબ જ ઓછું ઉતરે. હવે પાણી છે એ ફટોફટ અથવા તો તરત જો અહીંયા આમ નીચે ઉતરી જશે તો એક બાજુ જમીનનું ધોવાણ થશે અને બીજું જે પાણી છે જમીનમાં અંદર ઉતરવું જોઈએ એ પણ થશે નહીં. એટલે અહીંયા ને અહીંયા પાણી છે એ વહી જશે. તો આપણે શું કરી શકીએ છીએ તો જુઓ, તો કે ઢોળાવ ઉપર કરેલ સમોચ્ચીય ક્યારીઓમાં રોકાતું પાણી. હવે આપણે આ ધાલિયા પહાડ છે, મેં તમને અહીંયા કીધું તો આ રીતે પહાડ છે અને આપણે અહીંયા પગથિયાં આ રીતે આમ બનાવી દઈશું, બરાબર. તો પગથિયામાં આ રીતે પાણી છે એ રોકાશે અને જમીનનું ધોવાણ પણ અટકશે અને મોટા ભાગનું પાણી છે એમાં સંગ્રહાઈ જશે. પ્લસ બીજું શું કરી શકે છે, જે આ રીતે કે ઢોળાવ ઉપર રોકેલું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરી જશે અને એ ભૂગર્ભ જળ સ્તરને ઊંચું લાવે છે. તો કેટલું ઉપયોગી છે પગથિયા, બરાબર છે. જ્યાં આ જમીન એક પ્રકારની છે પહાડ જેવી, તો આપણે શું કરી દીધા, પગથિયા જેવું બનાવી દીધું. એનાથી શું થયું તો કે અહીંયા છે એ જળ સ્તર છે એ ભરાશે, પાણી ભરાશે અને એ પાણી છે એ જમીનમાં ઉતરશે જેથી ભૂગર્ભ જળનું સ્તર પણ વધશે. તો આ છે ભૂમિ સંરક્ષણની પદ્ધતિઓ. જો ભૂમિ સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલની સલામતીના જોખમ ઊભા થાય છે અને આમ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે. ભૂમિ સંરક્ષણ છે જો એ શક્ય ન હોય તો પૂરની શક્યતાઓ છે એ વધી જાય છે. આપને ખ્યાલ છે કે હાલતા બિહારમાં પૂરની પરિસ્થિતિઓ આવે છે, બરાબર છે. તો એ ક્યાંક ને ક્યાંક ભૂમિ સંરક્ષણનો અભાવ જોવા મળે છે. પણ પૂરની પરિસ્થિતિનું ઉદ્ભવવાનું કારણ બિહારમાં એ છે કે ત્યાંથી જે કોશી નામની નદી છે, એ કોશી નામની નદી છે જે નેપાળમાંથી આપને આવે છે, એ ત્યાં છે એ ભૂમિ સંરક્ષણના ઉપાયો છે એ ઓછા જોવા મળે છે, જેને કારણે એ નદીમાં વારંવાર પૂર છે એ આવ્યા કરતા હોય છે. તો હવે જોઈએ ભૂમિ સંરક્ષણના ઉપાયો શું કરવું જોઈએ, તો કે જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. આમાં શું કરવાનું, જંગલોનું આચ્છાદન કરવું એટલે કે ટૂંકમાં એટલા બધા જંગલો છે એ વિકસાવવા જોઈએ કે જેથી જંગલોને કારણે એ વૃક્ષોના મૂળ છે એ જમીનના કણોને પકડી રાખે છે અને વરસાદી માહોલમાં છે એ જમીનના કણો છે એ મૂળિયા સાથે જોડાયેલા હોવાથી એ ધોવાણ પામતું નથી. એટલે કે જંગલો વધારવા જોઈએ, ટૂંકમાં વૃક્ષો વાવવા જોઈએ. પછી છે નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું જોઈએ. જોઈ શકીએ છીએ આપણે
બરાબર છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રકારનો પહાડ જ છે, તો અહીંયા આપણે શું આપજો, ક્યારીઓ બનાવી। બરાબર છે, આ રીતે પણ આપણે કરી શકીએ છીએ। અને જંગલો પ્લસ આપણે ઢોળાવવાળા પ્રદેશો હોય ત્યાં વૃક્ષો વાવી દઈએ તો પણ જમીનનું ધોવાણ અટકાવી શકાય છે અને ભૂમિ સંરક્ષણ કરી શકાય છે। પછી છે રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ। તે રણને આગળ વધતું અટકાવશે। આપને ખ્યાલ છે કે આપણે અહીંયા કચ્છમાં અને રાજસ્થાનમાં જે રણ પ્રદેશ છે એ રણ પ્રદેશ છે એ વારંવાર છે આપણે જોતા હોઈએ છીએ ખૂબ જ આગળ વધતો જાય છે। તો આ આગળ વધતા અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ। વૃક્ષો વાવશું જેથી એ પ્રમાણ છે એ ખૂબ જ ઘટી જશે રણને આગળ વધવાનું। પછી છે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ। મેં તમને જેમ કીધું હતું કે બિહારમાં કોશી નદી છે એમાં વારંવાર પૂરની પરિસ્થિતિ જોવા મળે છે। તો આપણે શું કરવું જોઈએ, તો કે કોશી નદીની સાથે સાથે નાની નાની નદીઓ છે એના આપણે શું કરવું જોઈએ, એ કોશી નદીનું પાણી વાળી દેવું જોઈએ, જેથી પૂરની પરિસ્થિતિ આવે ત્યારે આપણે કોશી નદીમાં આવતું પાણી છે એ અન્ય નદીઓમાં જવા દઈએ અથવા તો સૂકી નદીમાં જવા દઈએ તો એ નદી પણ સૂકી હોય એ ભરાઈ જાય અને કોશી નદીમાં જે પૂર આવે છે એ પૂર પણ આવવાનું બંધ થઈ જાય। પછી છે અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ। મેં તમને આની પહેલાં પણ કીધું વિદ્યાર્થી મિત્રો કે ચરાણની પ્રવૃત્તિ છે એ ગોચર જમીન પૂરતી જ સીમિત રાખવી જોઈએ, ગમે ત્યાં ચરાણ કરાવવું જોઈએ નહીં। ગમે ત્યાં ચરાણ કરવાથી જમીનના જે કણો છે એ ક્યાંક ને ક્યાંક એનું સ્તર છે એ ઢીલું પડે છે અને ઢીલું પડેલું સ્તર ઉપર થોડું ઘણું પવન અથવા તો સામાન્ય વરસાદ પડવાથી પણ જમીનનું અથવા તો ભૂમિનું ધોવાણ થવાના શક્યતા રહેતી હોય છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે પરિસ્થિતિ આપી છે। સીડીદાર ખેતરો તમે જોઈ શકો છો, બરાબર છે, અહીંયા કેવા પાણી છે એ ભરાઈ જાય છે, એટલે કે આ પ્રકારે તમે કરી શકો છો। પછી છે આ ક્ષિતિજ સમાંતર ખેડ, આ ક્ષિતિજ સમાન એટલે એક પ્રકારનો ઢાર આમ છે, તો આપણે સમાન અંતરે જેને આપણે ગુજરાતીમાં શેઢા આકાર કહીએ છીએ એ પ્રકારે ખેડ છે એ બનાવી દીધી છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોઈ લઈએ આપણે છેલ્લો પોઈન્ટ કે ક્ષિતિજ સમાંતર ખેડ, શેરડીદાર ખેતરો વગેરે જેવી પદ્ધતિ અપનાવવી જોઈએ ભૂમિ સંરક્ષણ માટે, જે આપણે ઉપર તમે બે ચિત્રોમાં જોઈ શકો છો કે કઈ રીતના જમીન અથવા તો ભૂમિ સંરક્ષણ કરવાના ઉપયોગમાં આવી શકે છે શેરડીદાર અને ક્ષિતિજ સમાંતર ખેડ। પછી જે ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ। હવે જે જમીન છે એ પોતે ધોવાણ થઈ ગયેલ હોય તો આપણે એને પુનઃ ફળદ્રુપતા મેળવવા માટે સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ। એટલે કે પશુ પક્ષીઓનું જે ગોબર છે, બરાબર છે, વિવિધ પ્રકારના સેન્દ્રિય પદાર્થો છે એ ઉમેરીને આપણે જમીનને પુનઃ ફળદ્રુપ બનાવવી જોઈએ। ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય છે। જમીનનું સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે। તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોના સહિયારા પ્રયાસો કરવા જોશે। માત્ર ને માત્ર સરકાર જ બધું કાર્ય કરે એ અશક્ય છે। સરકારની સાથે સાથે લોક ભાગીદારી પણ એટલી જ આવશ્યક રહે છે। એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આપણાથી જે કંઈ પણ થઈ શકે એ પ્રયત્ન આપણે આપણા પૃથ્વીને, આપણા વાતાવરણને બચાવવાના પ્રયત્ન કરવા જોઈએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ પાઠમાં કુદરતી સંસાધનો વિશેની માહિતી મેળવી ગયા। ભારતમાં જોવા મળતી 8 પ્રકારની જમીન વિશે પણ માહિતી મેળવી અને એ 8 જમીન કેવી કેવી ઉપયોગી છે આપણા દેશ માટે, આપણા ખેડૂતો માટે અને સમગ્ર માનવ જીવન માટે એના વિશેની આપણે માહિતી મેળવી। કયા પ્રદેશમાં કઈ જમીન જોવા મળે છે અને એ જમીનમાં કેવા પ્રકારના પાકો ઉગે છે, ત્યારબાદ જમીન ધોવાણ અટકાવવાના પ્રયત્નો આપણે જોયા, ભૂમિ સંરક્ષણ કઈ રીતે કરી શકાય છે એના વિશેની વિસ્તૃત માહિતી આપણે આ પાઠમાં મેળવી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી આ વિડીયો લેક્ચર રાખી અને આપણા પાઠનો અંત કરીએ છીએ। તમને હોમવર્કમાં હું તમને સ્વાધ્યાય છે એનું આ બીજો પ્રશ્ન અને પહેલો પ્રશ્ન છે એ હોમવર્કમાં આપું છું। તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમે આ બંને પ્રશ્ન છે એ પોતાની રીતે ઉપરની જે ચાલેલી આપણી સિરીઝ છે એ વિડીયોની જોઈ અથવા તો સમજીને તમે જવાબ લખશો। વિદ્યાર્થી મિત્રો, મળ્યા બીજા વિડીયો લેક્ચરમાં નવા પાઠ સાથે, નવી માહિતી સાથે। અસ્તુ।